નમસ્કાર, મોર્નિંગ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત કરીશું ચોમાસાથી। 24 કલાકમાં રાજ્યના 28 જેટલા તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સુબીરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે ગીર ગઢડા અને કુકરમુંડામાં 2 ઇંચ વરસાદ થયો છે। વલસાડના કપરાડા અને સાવરકુંડલામાં 1.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। ધરમપુર અને મૂડીમાં પણ 1 ઇંચ વરસાદ થયો છે। તો 24 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદ થયો છે। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને ધરતીપુત્રો પણ ખુશખુશાલ થયા છે। સૌથી વધુ જે વરસાદ થયો છે એ ડાંગના સુબીરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ, જ્યારે ગીર ગઢડા અને કુકરમુંડામાં 2 ઇંચ વરસાદ થયો છે। કપરાડા અને સાવરકુંડલામાં 1.25 ઇંચ વરસાદ થયો છે। ધરમપુર અને મૂડીમાં 1 ઇંચ વરસાદ થયો છે। હવામાન વિભાગની આગાહી છે કે 15 જૂન સુધી છૂટોછવાયો વરસાદ થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। આજે પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। આજે પણ વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયામાં આજે પણ વરસાદ થઈ શકે છે। વાત હવે પાટણની કરીએ તો પાટણમાં ગાજવીજ સાથે વરસાદ થયો। પાટણ સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને પણ રાહત મળી ગઈ છે। તો ઉત્તર ગુજરાતના પાટણમાં વરસાદના અહેવાલ। ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। પાટણ સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે અને વરસાદનું આગમન થતાં ઉકળાટ બાદ વરસતા વરસાદથી લોકોને ગરમીથી મોટી રાહત મળી ગઈ છે। તો ચોમાસાની શરૂઆત થતાં જ વીજળી પડતા યુવાનનો ભોગ લેવાયો। આ વાત છે બોટાદની। બોટાદમાં એક યુવક પર વીજળી પડતા તેનું મૃત્યુ થયું। બરવાડા પંથકમાં પડેલા વરસાદને કારણે વીજળી પડવાથી એક યુવકનું મૃત્યુ થયું। બરવાડા તાલુકાના શાહપુર ગામે વાડી વિસ્તારમાં વીજળી પડી અને યુવાનનું મૃત્યુ થયું। શાહપુર ગામના કિશોરસિંહ ચુડાસમાની વાડીએ ખેત મજૂરી કરતા યુવાનનું મોત નીપજ્યું છે। મૃતક યુવાન આશિષ નાનસિંહ નાયક નામનો 20 વર્ષીય મૂડી સજ્જતડા ગામ તાલુકો દેવગઢ બારિયા અને જિલ્લો દાહોદનો રહેવાસી હતો। મૃતક યુવાનને સારવાર માટે બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો, જ્યાં તેને મૃત જાહેર કરાયો। મૃતક યુવકનું બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। ગુજરાતમાં ચોમાસું હવે નજીક આવી ગયું છે। ચોમાસાના આગમનને વધાવતા હોય તેમ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા અને આગામી 48 કલાકમાં રાજ્યમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જશે। ધોધમાર વરસાદના આ દ્રશ્યો જાણે કે રાજ્યમાં ચોમાસાના આગમનને પોંખી રહ્યા છે। કેટલાય સમયથી લોકો ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જૂનાગઢમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। આ વરસાદ ભલે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ હોય, પરંતુ ગાજવીજ સાથે જે રીતે વરસાદ વરસ્યો એ જોતા લાગે છે કે ગુજરાતમાં ચોમાસું હવે હાથ વેતમાં જ છે। જોરદાર વરસાદના ઝાપટાએ જૂનાગઢ શહેરની ધરતીને ભીંજવી નાખી। રસ્તા પર પાણી ફરી વળ્યા। શહેરના આઝાદ ચોક, પંચહાટડી, માલીવાડા અને અન્ય વિસ્તારમાં જાણે કે ચોમાસું જામ્યું હોય એવો માહોલ જોવા મળ્યો। અસહ્ય બફારા બાદ પડેલા વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દીધી અને એનાથી પણ વધુ ખુશી આપી હવામાન વિભાગે। આગામી 48 કલાકમાં ચોમાસાની સત્તાવાર પધરામણી। ચોમાસું ગુજરાતથી અંદાજે 90 કિલોમીટર દૂર। વરસાદની કાગડોળે રાહ જોતા ગુજરાતીઓ માટે આખરે શુભ સમાચાર આવ્યા છે। થોડા જ દિવસોમાં રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે। હાલમાં મુંબઈ તરફ ચોમાસાની અસર જોવા મળી રહી છે। દહાણુ સુધી ચોમાસાએ દસ્તક દીધી છે અને રાજ્યથી અંદાજે 90 કિલોમીટર જ ચોમાસું દૂર છે।
मानसून का देखा जाए अभी तक वो महाराष्ट्र को मुंबई तक वो तक है, एक्जैक्टली देखे धानु तक हमारा मानसून का लाइन हो चुका है, एडवांसमेंट हो चुका है और हम एक्सपेक्ट कर रहे हैं नेक्स्ट 48 आवर्स में गुजरात में भी उसका एडवांसमेंट एक्सपेक्ट कर रहे हैं। ચોમાસાના એંધાણ સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. बारिश जैसे मतलब जो साउथ गुजरात में एक्सपेक्ट कर रहे हैं पूरा साउथ स्कैटर डे 1 डे 2 के लिए, और सौराष्ट्र में भी जो सदर्न एंड ईस्टर्न पार्ट ऑफ सौराष्ट्र उसी में भी हम बारिश एक्सपेक्ट कर रहे हैं डे 1 डे 2 के लिए। एंड इवन ये तो साउथ गुजरात नेक्स्ट 5 डेज के लिए आइसोलेट रहने का चांस ज़्यादा है। કેરળથી શરૂ થયેલું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ હોવાથી બહુ ઝડપથી મેઘરાજાની સવારી ગુજરાત આવી પહોંચશે તેવી આશા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ચોમાસુ વિધિવત દસ્તક દે એ પહેલા જ મેઘરાજાએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગીર ગઢડામાં 2 ઇંચ, જ્યારે જૂનાગઢમાં 1.5 ઇંચ વરસાદ થયો. આ તરફ રાજકોટ, અમરેલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડવાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. તો આ તરફ અમદાવાદના પણ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. સવારમાં અને મોડી રાત્રે બોપલ ઘુમા વિસ્તારમાં પણ વરસાદી છાંટા પડ્યા. તો સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીં મોડી તાલુકાના દાણાવાડ ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો અને આ તસવીરો જુઓ. મૂળી, કુકડા, દિગસર, દાણાવાડા સહિતના ગામોમાં વરસાદ થયો અને ભારે પવન ફૂંકાતા અમુક મકાનોના પતરા પણ ઉડી ગયા. મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. તો વાત કરીએ હવે રાજકોટની. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નગર પીપળિયા ગામે જોરદાર વરસાદ પડ્યો. ખેડૂતોના ખેતરના પાણી ભરાઈ ગયા હતા. આ તસવીરો જુઓ. લોધિકા તાલુકાના અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો. વહેલી વાવણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ભીમ 11 આસપાસ વાવણી થાય તે ખેડૂતો માટે લાભદાયક કહેવાય છે અને મેઘરાજાએ પણ જાણે ભીમ 11નું મુહૂર્ત સાચવ્યું હોય તેમ ખેડૂતોને રાજી કરી દીધા. રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. લોધિકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેમાં મેટોડા જીઆઈડીસીમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. વહેલી સવારથી જ લોધિકા પંથકમાં વાતાવરણમાં બફારો હતો. વરસાદ પડતા ગરમીમાંથી લોકોને રાહત મળી ગઈ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. લોધિકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો. મેટોડા જીઆઈડીસીમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. વહેલી સવારથી જ લોધિકા પંથકમાં વાતાવરણમાં બફારો હતો અને વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત મળી ગઈ. તો રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી પાસે વરસાદ પડ્યો. નાણાવટી ચોક, એજી સર્કલ, યુનિવર્સિટી રોડ, માલવિયા ચોક ખાતે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. ત્રિકોણબાગ, ગુંદાવાડી, ઢેબર રોડ ખાતે પણ વરસાદ પડ્યો. તો વાત કરીએ બોટાદની. બોટાદના બરવાડા શહેર સહિત સમગ્ર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. અતિ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. બરવાડા તાલુકાના ચોકડી, ભીમનાથ, નભોઈ, પીપરિયા, બેલા, ખાંભડા, રામપરા, કાપડિયારી, નાવડા સહિતના ગામોમાં વરસાદ થયો. સમગ્ર તાલુકામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. ખેડૂતોમાં વાવણી લાયક વરસાદથી ખુશીનો માહોલ છે.
તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. નવલગઢ, ખાંભડા, સીતાપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા, જેને લઈને ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે. આખા દિવસ ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થવાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી ગઈ છે. તાપમાનનો પારો પણ ગગડ્યો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન સાથે ગિરનાર પર ધોધમાર વરસાદથી યાત્રિકોએ અંબાજી મંદિરમાં આશરો લેવો પડ્યો હતો. અંદાજિત 1 કલાક વરસાદનું ધનાધન બેટિંગ જોવા મળ્યું અને ભારે પવન અને વરસાદને લઈને રોપવે સેવા પણ ખોરવાઈ ગઈ હતી. આ તસવીરો જુઓ જે આવી રહી છે જૂનાગઢની. જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન સાથે ગિરનાર પર ધોધમાર વરસાદ થયો. યાત્રિકોએ અંબાજી મંદિરમાં જ આશરો લેવો પડ્યો હતો. અંદાજે 1 કલાક સુધી વરસાદે ધબધબાટી બોલાવી હતી. ભારે પવન અને વરસાદને લઈને રોપવે સેવા પણ ખોરવાઈ ગઈ હતી. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે, જેમાં દાહોદ જિલ્લામાં વરસાદ પડ્યો છે. ફતેપુરામાં ભારે પવન સાથે મોડી રાત્રે મુશળધાર વરસાદ પડ્યો છે. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તો બીજી તરફ સાબરકાંઠામાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તો ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત હોય, અનેક વિસ્તારોમાં ગઈકાલે સાંજથી જ વરસાદ શરૂ થયો. સાબરકાંઠામાં મોડી રાત્રે વાતાવરણ પલટાયું છે અને અનેક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. આ તસવીરો સાબરકાંઠાથી આવી રહી છે અને ખાસ તો મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાતના છે, તેમાં વરસાદી ઝાપટા પડ્યા. તો દાહોદમાં પણ વાતાવરણ પલટાયું છે. દાહોદ જિલ્લામાં પણ વરસાદ પડ્યો. ફતેપુરામાં ભારે પવન સાથે મોડી રાત્રે મુશળધાર વરસાદ પડ્યો. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાજ્યભરમાં વરસાદના અહેવાલ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે અને આજે પણ વરસાદની સંભાવના છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. જો કે આવા સમયે વલસાડનો દરિયો પણ જાણે તોફાની બન્યો હતો. વરસાદી માહોલમાં વલસાડનો જાણીતો તિથલનો દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો. તો વરસાદી વાતાવરણથી ઠંડક ફેલાઈ ગઈ છે. સુરતમાં પણ વરસાદ પડ્યો છે. સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો. દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ગયો. વરસાદથી વાતાવરણથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. તો સુરત હોય કે વલસાડ હોય કે નવસારી હોય, ગઈકાલથી જ અહીંયા વરસાદ શરૂ થઈ ગયો છે. વાતાવરણમાં ચેન્જ જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પણ પડ્યો. આણંદના બોરસદમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો. બ્રાહ્મણવાડા વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 50 ટીયર ગેસના સેલ છોડ્યા. પોલીસે 30 રબર બુલેટનું પણ ફાયરિંગ કર્યું. એક પોલીસકર્મીને પેટમાં છરી વાગતા તે ગંભીર રીતે ઘવાયો છે. પોલીસકર્મીને વડોદરા હોસ્પિટલમાં ખસેડાયો છે. રાત્રે 1 વાગે પથ્થરમારો શરૂ થયો અને 2 કલાક સુધી ચાલ્યો. હનુમાન મંદિર પાસે એક વ્યક્તિ પર હુમલો થતા મામલો બીચક્યો હતો. દેરાસર પાસેના સીસીટીવીમાં પણ તોડફોડ કરવામાં આવી. હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
એસઆરપીની 2 કંપનીઓ તૈનાત કરી દેવાઈ છે. પોલીસે 14 તોફાની તત્વોની અટકાયત કરી છે. સમાધાન કરવા પ્રયત્ન કરેલ તે દરમિયાન એક પક્ષના ધાર્મિક કોમના લોકોએ બીજા પક્ષના લોકો સાથે માથાકૂટ ઝઘડો કરી અને એક વ્યક્તિને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ, જેથી બંને પક્ષકારો વચ્ચે સામસામે આવી જતા ઝઘડો થયેલો અને લોકોના ટોળા ભેગા થઈ ગયેલા. આશરે 50 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા છે અને 30 જેટલી જે રબર બુલેટ છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને એસઆરપીની 2 કંપનીઓ છે. એક નડિયાદ એસઆરપી ગ્રુપમાંથી આવે છે અને એક બીજી બરોડા સિટીમાંથી એક એસઆરપીની કંપની આવે છે અને ટોટલ 15 જેટલા સેન્સિટિવ પોઈન્ટ ઇન્ટર અને આઉટર પોઈન્ટ છે એના પર હાલ પોલીસ બંદોબસ્ત ચાલુ છે. 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે, એમાં એક પોલીસ કર્મચારી બી છે. અમદાવાદમાં વીજ કરંટ લાગતા 2ના મૃત્યુ થયા છે. ચાંદખેડામાં સિફોન સોસાયટીનો આ બનાવ છે. વીજ થાંભલાને અડી જતા 2ના મૃત્યુ થયા. 10 વર્ષના બાળક અને એક મહિલાનું મોત થયું છે. અમદાવાદનો આ બનાવ છે જ્યાં વીજ કરંટ લાગવાથી 2ના મોત થયા છે. ચાંદખેડાના સિફોન સોસાયટીનો આ બનાવ વીજ થાંભલાને અડી જતા 2ના મૃત્યુ થયા છે. 10 વર્ષના બાળક અને એક મહિલાનું મોત થયું છે. તો અમદાવાદમાં વીજ કરંટ લાગવાથી 2ના મૃત્યુ થયા. એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. ચાંદખેડાના સિફોન સોસાયટીનો આ બનાવ છે. વીજ થાંભલાને અડી જતા 2ના મૃત્યુ થયા છે. 10 વર્ષનું બાળક અને એક મહિલાનું મૃત્યુ થયું છે. ચાંદખેડાના સિફોન સોસાયટીનો આ બનાવ છે. તો અમદાવાદમાં વીજ કરંટ લાગવાથી 2ના મૃત્યુ થયા છે. એક મહિલા અને એક 10 વર્ષનું બાળક છે જેનું વીજ થાંભલાને અડી જવાથી મોત થયું છે. बारिश में कुछ हल्के छाटे पड़े थे और उसकी वजह से करंट आ रहा था उस गेट जाली में, तो छोकरा अंदर आ रहा था कि बाहर जा रहा था सर पता नहीं चला. उसकी करंट की वजह से करंट लगा तो बाजू वाली भाभी बचाने आई थी तो उसको भी गिर गई उधर. અરવલ્લી જિલ્લામાં 17 વર્ષની સગીરા પર ગેંગરેપ થયો. ભિલોડાના ગ્રામીણ પંથકમાં 3 નરાધમોએ સગીરા પર ગેંગરેપ કર્યો. 3 યુવાનોએ રિક્ષામાં સગીરાને ગૌચરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. સગીરાની માતાએ 3 યુવાનો સામે નામજોગ ફરિયાદ આપી છે. ભિલોડા પોલીસ અને એલસીબી પોલીસે ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. તો અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 17 વર્ષની સગીરા પર ગેંગરેપનો બનાવ બન્યો છે. નરાધમોએ સગીરા પર ગેંગરેપ કર્યો. 3 યુવાનોએ રિક્ષામાં સગીરાને ગૌચરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. આ ઘટના બાદ એલસીબી અને ભિલોડા પોલીસે તપાસ હાથ ધરી છે. સગીરાની માતાએ 3 યુવાનો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાજ્યમાં સતત 4 દિવસથી કોરોનાના કેસ 100ને પાર છે. રાજ્યમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા. અમદાવાદમાં સૌથી વધુ 82 કેસ, વડોદરામાં 33 કેસ અને સુરતમાં 15 કેસ આવ્યા. ગાંધીનગરમાં 5 નવા કેસ નોંધાયા છે. રાજકોટમાં 4 અને મહેસાણા વલસાડમાં 3 કેસ નવા આવ્યા. આણંદ, ભરૂચ, ભાવનગર અને કચ્છમાં 2 કેસ નવા આવ્યા છે. ખેડામાં કોરોનાનો નવો 1 કેસ નોંધાયો છે. ધીરે ધીરે દૈનિક કોરોનાના કેસ લગાતાર વધી રહ્યા છે અને હવે આ આંકડો ધીરે ધીરે દૈનિક કોરોનાનો વધીને 154 પર પહોંચી ગયો છે. એટલે કે આની પહેલાં ગઈકાલે 143 હતા અને આજે 154 થયા. એટલે આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે અને હવે કોરોનાથી બચવા માટે ફરી એક વખત માસ્ક સૌથી વધારે જરૂરી છે.
અને હવે એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આપશે વિકાસ કાર્યોની ભેટ। આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં શાહના કાર્યક્રમમાં ખાસ તો ગાંધીનગરને તેઓ અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। 2 અબજના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન છે। ગાંધીનગર મનપાના 3 બગીચાઓનું લોકાર્પણ કરશે। અંદાજે 193 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે। ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આઈએનએસ ખોખરી ખુલ્લું મૂક્યું। હવે આઈએનએસ ખોખરી ટુરિસ્ટો નિહાળી શકશે। અમિત શાહે આઈએનએસ ખોખરી ખુલ્લું મૂકી વિઝિટર બુકમાં નોંધ કરી। ટુરિસ્ટો માટે ખુલ્લું મૂક્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ વિઝિટર બન્યા હતા। તો હવે આઈએનએસ ખોખરી મ્યુઝિયમ દીવમાં જનારા પ્રવાસીઓ માટે હવે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। એટલે કોઈપણ વ્યક્તિ હવે આ આઈએનએસ ખોખરીને નિહાળી શકશે અને એમાં ભારતીય નેવી કેવી રીતે પોતાની શૌર્યતા દાખવે છે અને આ આઈએનએસ ખોખરીનો કેવી રીતે ઉપયોગ કરે છે, કેવી રીતે યુદ્ધમાં તે કામ આવે છે, એની વાત ત્યાં જાણવા મળશે। અમિત શાહે આઈએનએસ ખોખરી મ્યુઝિયમ જ્યારે ખુલ્લું મૂક્યું ત્યારે તેઓ પ્રથમ વિઝિટર બન્યા અને તેમણે વિઝિટર બુકમાં એક પોતાની નોંધ પણ લખી હતી। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।